અને તને કોઈ જાતનો વાંધો નહીં આવે, દરેક કાર્યમાં સારી રીતે સરળતાથી કાર્ય થશે અને હરિભક્તો સંતોનો બધો સાથ. એમના આશીર્વાદના જ્યારે શબ્દો સાંભળ્યા ત્યારે મનની અંદર થયું કે નહીં, સાક્ષાત પુરુષ છે અને જે વચન બોલે એ સત્પુરુષે મિથ્યા થતું નથી. એટલે વચનમાં દ્રઢતા, વિશ્વાસ થયો અને પછી આ પદ સ્વીકાર્યું. સાથે યોગીજી મહારાજ જે બેઠેલા છે એમની વાત પણ સાંભળી. યોગીજી મહારાજ બહુ જ પહેલેથી, જે પણ બાળપણથી નાનપણથી જ યોગી હતા, એમનું જીવન પણ એટલું જ પવિત્ર, શુદ્ધ અને એકદમ એમ કે દરેકના પર પ્રેમાળું, દરેકના માટેનું જેને કલ્યાણ ઈચ્છેલું છે એવા. એ પછી પાર્ષદ થયા, સંત થયા, પણ એમના જીવનમાં કોઈ ફેરફાર નહીં. મનસ્ય એકમ, વચસ્ય એકમ, કર્મની એકમ, મહાત્મા, જેને મહાત્માનું લક્ષણ કહીએ છીએ. શાસ્ત્રોમાં તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, ધનશ્રીનો ત્યાગ, આ બધા લક્ષણ સંપૂર્ણ એમનામાં. શાસ્ત્રી મહારાજે કહ્યું કે વ્યાસ ભગવાન કોઈ સાધુના ગુણ લખવામાં રહી ગયા હોય તો યોગીજી મહારાજમાં દર્શન થાય. એવા એ સંપૂર્ણ સર્વગુણ સંપન્ન ભગવાનનું સ્વરૂપ. અને એ પહેલેથી એટલા દયાળુ હતા. શાસ્ત્રી મહારાજની પણ એમના પર ખૂબ કૃપા હતી. યોગીને જોઈને રાજી પણ થાય અને એમનાથી, કાર્યોથી, એમની વાતોથી, કીર્તાથી, ભજનથી પણ રાજી થતા. એટલે એમને બેઠેલા હતા એટલે સ્વામીએ કહ્યું કે તમે આશીર્વાદ આપો અને તમારા જેવા ગુણ આવે અને તમે એની ખબર રાખજો. આશીર્વાદ આપ્યા. મને પણ કહ્યું કે તમારે એમની આજ્ઞામાં રહેવાનું અને એ પ્રમાણે એ કેમ કરવું ને રાજી થાય એમ કરવું. એટલે એ શબ્દોથી પણ મને થોડીક આશ્વાસન મળી ગયું કે હવે જોગી મહારાજ જેવાનું છત્ર આપણને સ્વામી આપ્યું છે, એમની આજ્ઞામાં રહીને આપણે કાર્ય કરવાનું છે એટલે બધું સરળ થશે એ વિશ્વાસ થયાથી પછી મનમાં સંતોષ પણ થયો અને કાર્યને મહારાજને આપણેથી પ્રાર્થના પણ કરી કે આ કાર્ય ઉપાડવામાં આપનું અમારા સાથે રહીને આ કાર્ય કરજો. મહારાજની પણ પ્રાર્થના અમે કરીએ છીએ ને બધી વાતો થઈ એટલે આ બધું કાર્ય થયું છે. એટલે જે અત્યાર સુધી આ કાર્ય થયું છે, જેનો વિકાસ થયો છે, એનું મૂળ ભગવાન છે. મહંત સ્વામી એમનો આજ સવારે વાત કરી કે રહી છે, રહી, અરે આ વડ છે, વડનું જે બીજ છે એ રહીના દાણા જેવું હોય. પણ એ વડ જ્યારે મોટો છે એ આપણે નજરમાં આવે કે વડ કેટલો મોટો છે, પણ મૂળ જે એનું બી છે એનો વિચાર આપણને નથી આવતો, કારણ કે બે નાનું છે, સમજાય નહીં. પણ એ વડનું ઝાડ જોઈએ ત્યારે જેમ ખબર આવે છે એમ ભગવાન છે એ તો પૃથ્વી પર આવ્યા હોય ત્યારે એનું કાર્ય આપણા જેવું જ હોય. પણ જે એમનો સંકલ્પ, જે એમની શક્તિ, જે એમનો પ્રતાપ અને એ એમના આશીર્વાદથી શું ન થાય એ પણ આપણે બધું જાણીએ છીએ. તો એ સંકલ્પ એમનો ત્યાર પછી શાસ્ત્રી મહારાજે, યોગીજી મહારાજનો આ સંકલ્પ અને આ બધું કાર્ય કરવાનું એ કાર્ય થયેલું છે. એમની દ્રષ્ટિને આશીર્વાદથી જ આ કાર્ય છે અને એ કાર્ય હંમેશને માટે થયેલું છે. એટલે ત્યાર પછી યોગીજી માની સાથે પણ મને એમનો કાયમ આશીર્વાદ મારા ઉપર રહ્યો અને એમને મારી ખબર પણ ક્ષણે ક્ષણે દરેક કાર્યોમાં હંમેશા રાખેલી છે. અને દરેક કાર્યમાં જ્યાં મુશ્કેલી આવી ત્યાં એમનું બળ, એમના આશીર્વાદ અને એ સાથે જ હતા. અને ખબર પણ જેમ શાસ્ત્રી મહારાજે કહેલું, ખબર પણ એવી દરેક વખતે રાખે. અને એ પ્રમાણે આ બધા કાર્યની અંદર સ્વામીએ સાથે રાખીને ઘણો બધો જે વ્યવહાર કુશળતા, બીજું ત્રીજું, કારણ કે સ્વામી તો આમ ભલા ભોળા હતા જોગી મહારાજ. એટલે આપને લાગે કે એમને વ્યવહારની કોઈ ખબર નથી, પણ વ્યવહારમાં બહુ જ પ્રવીણ હતા. નાની બાબત સહેજ એટલે વ્યવહારમાં, એટલે જે કંઈ મંદિરનો કારભાર હોય, બીજું હોય, વસ્તુ હોય, નાની મોટી વસ્તુની અંદર પણ ખ્યાલ રાખે. સંતોના પ્રત્યેનો પ્રેમ, હરિભક્તોના પ્રત્યેનો પ્રેમ, એટલે બધું એમના સાથે રહેવાથી આ બધી ખાસ પ્રેરણા મળી કે સંત હરિભક્તો ઉપરનો પ્રેમ કેમ થાય, સંતોમાં પ્રેમ કેમ થાય, બધી વસ્તુની અંદર એમનું માર્ગદર્શન રહ્યું. હરિભક્તોની રાખ રખાવટ, ઉત્સવ હોય, સમય હોય, એનો બધું સારી વ્યવસ્થા કરવી, કેમ કરવી, કેવી રીતે કરવી, એ બધી પ્રેરણા મળતી જ રહી. અને એ કાર્ય આ અત્યારે જે થયું છે બધું એ જ પ્રેમનું કાર્ય છે કે એમના આશીર્વાદથી આ બધું કાર્ય થયું. એટલે આ બધું કાર્ય ભગવાનની ઈચ્છાથી થયું છે, થાય છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજની એમાં હું કંઈ કરું છું એવું છે નહીં, પણ એમની દ્રષ્ટિના આશીર્વાદ. અત્યાર સુધી એ કાર્ય એમની બંને પુરુષોના દયાને કૃપાથી થઈ છે. એમના વચનને લઈને આ બધું કાર્ય થયેલું છે. અને અત્યારે પણ એ પુરુષો
એટલે શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજ એનો એ અત્યારે પણ એ જ અનુભવ થાય છે કે પોતે જે આ પ્રમાણે કાર્ય જેમાં જે રીતે આશીર્વાદ આપીને કાર્ય કર્યું છે એ આજે મને પણ એ યોગી મહારાજ ગયા પછી પણ આજે સંતો અને આ બધા જે હરિભક્તો એમાં રહીને એમના આશીર્વાદ મને ફળતા રહે છે. એ બધાનો સાથ પણ છે કે જોગી બાપાના આશીર્વાદ પણ એમના દ્વારા, એટલે એમના આશીર્વાદ જોગી બાપાના છે જ અત્યારે પણ, કે એ બધાના સંતો ભક્તોના આશીર્વાદ છે. સાથે દરેક કાર્યમાં સહકાર પણ એટલો જ. એટલે જોગી મહારાજ શાસ્ત્રી મહારાજ કહ્યું કે એમની ખબર રાખજો, તો એ ખબર પણ અત્યારે આ સંતો હરિભક્તો ખૂબ રાખે છે અને એનાથી આ કાર્ય સારામાં સારું થાય છે. અને શાસ્ત્રીજી મહારાજે જે કહેલું તારે કોઈ ચિંતા કરવા નથી, ભગવાન શ્રીજી મહારાજ કાર્ય બધું કરશે, ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ કાર્ય કરશે. તો એ પણ આશીર્વાદ આજે મને એમના પ્રત્યક્ષ દેખાય છે. દરેક મારા કાર્યમાં અનુસંધાનમાં ઉત્સવ થયા, સમય થયા, મંદિરો થયા, જે બધું કાર્ય થયું એમાં એ મહારાજને શાસ્ત્રી મહારાજ ભક્તિજી મહારાજ ગુણાશ્વરનું કાર્ય દેખાય છે. એ પણ આજે આ સંતો ભક્તો અને આપ સર્વ દ્વારા દેખાય છે. અને એ કાર્યથી આજે મને ઘણો આપણા બોજો ઓછો લાગે છે. એનું કારણ એ છે કારણ કે બોજો ઉપાડનાર ભગવાન છે અને એ ભગવાન શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ બધામાં રહીને આ બોજો ઉપાડી રહેલા છે અને એ ઉપાડીને આજે સુંદર કાર્ય થાય છે. એટલે એ ભગવાનની કૃપા વગર કશું થતું નથી. અને એવો ને એવો આ દરેકનો સહકાર, દરેકનો પ્રેમ, દરેકના આશીર્વાદ વળતા રહે. આ કાર્ય તો બહુ મહાન છે. હજુ પણ એમની તો મહાન ઈચ્છાઓ છે કે આ હજુ સત્સંગને આ વિકાસ ખૂબ થાય. શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનો સંકલ્પ છે અને એ રીતે એમને આવું તૈયાર બધું આપણે સામગ્રી આપી, આવા સંતો ભક્તો યુવકો બધા તૈયાર કર્યા છે. તો એ દ્વારા હજુ ઘણું સારું કાર્ય થશે અને આપણને બધા લાભ મળશે. તો ફરીથી પણ આ ભગવાન શ્રીજી મહારાજને ગુણા સ્વામી ભગતજી મહારાજ, ગોપાળન સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ મુક્તોને પ્રાર્થના કરીએ આપ બધાને પણ એટલો બળ શક્તિ ખૂબ આપે, આપના દ્વારા કાર્ય થાય અને ખૂબ ખૂબ આ સત્સંગનો વિકાસ થાય. જેમની ઈચ્છા છે એ પ્રમાણે થઈ શકે એવું બળ સર્વને આપે. ફરીથી પણ આપ બધા અહીંયા આગળ ઘણા ભાઈ અહીંયા શહેરના મુખ્ય વ્યક્તિઓ અને ઉદ્યોગપતિ છે, કોઈ વેપારી, કોઈ પ્રધાનો છે, બધા પધાર્યા છે. સાથે બધા હરિભક્તો ગામના શહેરના બીજી ભાવિક જનતા પણ પધાર્યા છે. બહાર ગામથી પણ બધા દૂર દૂરથી આવ્યા છે. સૌરાષ્ટ્ર છે, રાજકોટ, ઉત્તર ગુજરાત બધેથી, મુંબઈ સુધીથી આવ્યા છે. આફ્રિકાથી પણ મારા મહેન્દ્રભાઈ આવ્યા છે, લંડનથી પણ આવ્યા છે. તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને ભગવાન એ બધાને ખૂબ બળ શક્તિ આપે અને શાંતિ સર્વને આપે એ આજના દિવસે પ્રાર્થના. નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં, નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે અમી પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં, એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે અમી પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. ખોબલને
ने खोबले देवो न लेवु काई एज तारी प्रीत तणीरी अंतर उल्हासना गरवा गुलाल ने लूट वीरयो तू नीत नीत हारे जाने लूट वीरयो तू नीत नीत प्रमुख स्वामी एवो तारो स्नेह छे अमित प्रमुख स्वामी एवो तारो स्नेह छे अमित पड़े पड़े पमरंता जीवन निवेणुमा पड़े पड़े पमरंता जीवन निवेणुमा रेले तब आत्म संगीत जन्मो जन्मनी सुखी आधरती पर बेराए हरियाणु स्मित हारे जाने बेराए हरियाणु स्मित प्रमुख स्वामी एवो तारो स्नेह छे अमित प्रमुख स्वामी एवो तारो स्नेह छे समाय नहीं वेणलामा माय नहीं एवो तारो स्नेह छे अमित एवो तारो स्नेह छे अमित प्रमुख स्वामी एवो तारो स्नेह छे अमित प्रमुख स्वामी एवो तारो स्नेह छे अमित प्रमुख स्वामी एवो तारो स्नेह छे अमित बाजे रे मृदंग तूर शरणायु ना गूंजे सूर बाजे रे मृदंग तूर शरणायु ना गूंजे सूर हे प्रमुख वर्णी दिन आयो आज के रंग छायो दूर 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 हे प्रमुख वर्णी दिन आयो आज के रंग छायो दूर 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 बाजे रे मृदंग तूर शरणायु ना गूंजे सूर